જય પરબનગર બધા જ મિત્રોને જય રામાભાઈ. તો મિત્રો અત્યારે આપણો બ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે આજે જવાના છીએ ભાઈબંધે નવું એક ઘર બનાવ્યું છે, ત્યાં જવાના છીએ અને ઘરની મુલાકાત કરીશું. નવું ઘર છે, હમણાં એમનું વાસ્તુ કરવાનું છે, થોડું ઇલેક્ટ્રિકલનું કામ છે, તો ત્યાં આપણે બધા જ લોકો જવાના છીએ. બધા જ મિત્રો અમારા વિડીયોની અંદર નવા હોય તો જોડાયેલા રહેજો. આજના આખા દિવસની નવી પ્રવૃત્તિ સાથે આપણે મળ્યા છીએ. અને વિડીયોમાં જો નવા હોય તો મિત્રો હજી તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર મિત્રો, અત્યારે ખાસ મારા યુટ્યુબર મિત્રોને બધાને જણાવવાનું કે હમણાં એક અમારા મિત્ર ગયા હતા સોમનાથ અને એક એવી વસ્તુ લાવ્યા છે જે કદાચ લુપ્ત પણ થવાના આરે છે. અત્યારે ઘણા મિત્રોને એ વસ્તુની ખબર પણ નહીં હોય. તો મિત્રો આજે એ વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. તો બધા જ મિત્રો અમારી ચેનલની અંદર જોડાયેલા રહેજો. હવે આ વસ્તુ દેખાડું છું, કોઈ મિત્રને ખબર હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો એ વસ્તુને જોઈ લઈએ શું છે. નમસ્કાર મિત્રો, જુઓ આ વસ્તુ. આ કોઈ બી મિત્રને ખબર હોય ને એ જલ્દી કોમેન્ટ કરી દેજો. અને મિત્ર ગયા હતા સોમનાથ, તો સોમનાથથી આ વસ્તુ લાવ્યા છે. તો ખાસ મિત્રો તમને લોકોને જણાવવાનું કે આ જૂની પ્રાચીન આ વસ્તુથી એક રમત પણ રમવામાં આવતી. આને મિત્રો અત્યારે કોડીવો કહેવાય છે અને સોમનાથથી ખાસ મિત્ર લાવ્યા છે. જ્ઞાન ગમત સાથે મિત્ર લાવ્યા છે અને આ કોડીથી ઘણી રમતો રમવાની હોય છે, જેનાથી રમત રમાય છે. અને આપણી પ્રાચીન કાળની અંદર પણ આ કોડીઓનો ઉપયોગ થયો હતો. તો બધા જ મિત્રો નવા હોય ચેનલની અંદર હજુ કહું છું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કોમેન્ટ કરજો. તો ચાલો મિત્રો આપણે આગળ મળીએ છીએ. લોકો છે જોબ પર. હવે આજે સાંજ પડી ગઈ છે, જોઈ શકો છો તમે કે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. હવે અત્યારે આમ વાતાવરણ પણ ખૂબ સરસ થઈ ગયું છે. અને મિત્રો આ વાતાવરણની અંદર છે ને જોબ કરવાની પણ ખૂબ મજા આવે છે. બધા જ લોકો અહીંયા કામ કરે છે, નોકરી કરે છે, ખૂબ મજા આવતી છે. આપણે ઓલી બાજુ જઈએ, 3 મિત્રો કામ કરે છે, તે જોઈએ શું કામ કરી રહ્યા છે. અત્યારે મિત્રો તમે લોકો જોઈ શકો છો કે અમારા મિલનભાઈ શું કરો છો? પાણી ભરો. અહીંયા અમારા ભાઈ શ્રી બેઠા છે. નમસ્કાર મિત્રો, તમે લોકો જોઈ શકો છો કે નાઇટનો વ્યૂ અમારા પ્લાન્ટે આવો આવે છે. ખૂબ સરસ એવો વ્યૂ છે અને ખૂબ જ મજા આવે છે. જાણે તમે લોકો વિદેશમાં આવી ગયા હોય ને એવો અહેસાસ થાય છે. આ પ્લાન્ટે ખૂબ મજા આવે છે. હવે રાત્રિના બસ 10 વાગવાની તૈયારીની અંદર છે અને અમે લોકો અત્યારે હવે ટૂંક જ સમયમાં સાઇન ઓફ થવાનું છું જોબ પરથી. તો બધા જ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો આ પ્લાન્ટ તમે લોકો સામેની બાજુ ટાવર છે અને આ પૂરું લાઇટિંગથી ભરેલું ને આમ ખૂબ જ મજા આવે એવું વાતાવરણ છે. અને ઠંડો પવન પણ આવી રહ્યો છે, ખૂબ જ મજા આવી રહી છે. તો બધા જ મિત્રો આપણે લોકો જ્યારે 1K પૂરા થશે આપણી ચેનલ મોનેટાઈઝ થશે, Q&A બનાવશું અને મિત્રો તમને લોકોને મારું જોબ લોકેશન પણ બતાવીશ. તો બધા જ મિત્રો બના રહેજો આપણા વિડીયોની અંદર. ચાલો આપણે લોકો આગળ મળીએ છીએ. આવી ગયું કરે ત્યાં સુધી તો હવે તમારે સવારની રાહ જોવી પડશે નવા વ્લોગની સાથે.
નવી મુલાકાત નવી પ્રવૃત્તિની સાથે મળશું. ત્યાં સુધી બધા જને જય રામાપીર, જય દ્વારકાધીશ, જય પ્રજ્ઞાપીર, શુભરાત્રિ મિત્રો. હજુ પણ કોઈ શું પ્લીઝ મારો વિડીયો જોતા હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો આગળ વિડીયોમાં મળીશું નવી સવારની સાથે.